લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ડભોઈ ગાયત્રી મંદિરમાં ભગવતી પ્રજ્ઞા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જાણીતા ડભોઈના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના મધુર કંઠે શ્રી રામ કથાનું આયોજન 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી બપોરે 1 થી 5 સમય દરમિયાન ઉમા સોસાયટી કોમન પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે ભક્ત શ્રી જયેશભાઈ કિશનભાઈના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલી નીકળી કથા મંડપ સુધી પહોંચી હતી। બપોરે 1 થી 5 રશ્મિકાબેન પટેલે પોતાના મધુર કંઠે શ્રી રામ કથાનું ભક્તોને રસપાન કરાવશે। ડભોઈ શ્રીનિવાસ સોસાયટી ખાતે આવેલ માં ભગવતી પ્રજ્ઞા ભવન 22મા વર્ષમાં મંગલ પ્રવેશોત્સવની ઉજવણી નિમિત્તે ડભોઈના પ્રજ્ઞાપુત્રી કથાકાર રશ્મિકાબેન પટેલ દ્વારા ડભોઈ ઉમા સોસાયટી કોમન પ્લોટ ખાતે ભવ્ય શ્રી રામ કથાનું 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે વહેલી સવારે ડભોઈ ઠરવાસા ચોકડી અક્ષર સોસાયટી જયેશભાઈ કિશનભાઈના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી નગરના રાજમાર્ગો પર ફરી આ શોભાયાત્રા કથા મંડળ સુધી પહોંચી હતી। બસો ઉપરાંત બાઇક સવારો આ શોભાયાત્રામાં બાઇક લઈ જોડાયા હતા, જ્યારે બપોરે 1 થી 5માં 466મી શ્રી રામ કથાના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ દ્વારા કથા રસપાન કરાવશે, જેનું ડભોઈ તેમજ આસપાસના ગામના ભક્તજનો લાભ લેશે। સાથે 25 ફેબ્રુઆરીના રોજ 51 કુંડી ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રી રામ શ્રદ્ધા ભવનના 21 વર્ષ પૂર્ણ થઈ 22મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, તે નિમિત્તે દર્ભાવતી નગરીના પ્રાંગણમાં શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરેલ છે। તેમાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારની અંદરથી ભક્તજનો પધારશે અને આ કથાની અંદર સહભાગી બનશે। તારીખ 16 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે। 16 ફેબ્રુઆરીના રોજ આજે ભવ્ય શોભાયાત્રા નીકળશે, તેમાં યુવાનો દ્વારા બાઇક રેલી નીકળી અને અનેક ભક્તજનો તેમાં જોડાશે। ક્યાં ક્યાં રેલી ફરવાની? રેલી અક્ષરધામ સોસાયટીથી નીકળશે, ત્યાંથી આજુબાજુના વિસ્તારની અંદર ફરી અને મા ભગવતી પ્રજ્ઞા ભવન શ્રીરામ શ્રદ્ધા ભવનના પ્રાંગણમાં આવશે અને ત્યારબાદ ત્યાંથી કથા સ્થળ ઉમા